નમસ્કાર ખેડૂત મિત્રો, સરળ એફ તમારું સ્વાગત કરે છે. લઈએ કપાસ કોટન વાયદાની માહિતી અને નવી અપડેટ છે. ડેઈલી આ ચેનલના માધ્યમ દ્વારા મેળવવા માટે છે ભાગને અવશ્ય સબસ્ક્રાઇબ કરો. બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર, અને તમને ભાગ સારા લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો, જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસની અંદર આ પ્રથમ ભાગ રજૂ કરવામાં આવ્યો છે, અને આજે દિવસભરનો એક જ ભાગ આજે તમને જોવા મળશે, તો ખાસ એની પણ નોંધ લેવી. હવે આપણે જોઈએ તો કપાસ બજારની અંદર આજે માહોલ છે આપણે અમુક વિસ્તારોમાં મજબૂત તેજી તરફી જોવા મળતો હતો, એટલે કે 5-10 રૂપિયાનો સવારે આપણે બજારમાં સુધારો જોવા મળતો હતો. એક મણની અંદર અમુક વિસ્તારોમાં જનરલ કેટેગરીમાં બજાર સ્થિર જોવા મળતી હતી. અમુક A1 સુપર ક્વોલિટીમાં બજાર છે 5-10 રૂપિયા મણે સારી પણ જોવા મળતી હતી. ગામડે પણ 5-10 રૂપિયાનો કાલે શુક્રવારે પણ સુધારો જોવા મળતો હતો. બંધ બજારોમાં છે ગામડેથી લેવાલી થતી હતી. અને આગલા દિવસમાં ઘાસડીની અંદર રૂના ભાવની અંદર જે સુધારો જોવા મળ્યો હતો, એના લીધે છે આપણે શુક્રવારે ગામડેથી મજબૂતી જોવા મળતી હતી ખરીદીમાં. અને એ પ્રમાણે આપણે જોઈએ તો કપાસ બજારની આજે ચર્ચા કરીએ તો અલગ અલગ વિસ્તારોમાં જનરલ કેટેગરીમાં ભાવ છે 1250 રૂપિયાથી લઈ અને 1415 રૂપિયા સુધી છે ઊંચામાં આપણને જોવા મળી શકે છે. એક મણના જનરલ કેટેગરીમાં A1 સુપર ક્વોલિટી 4G સારા ઉતારાવાળા કપાસની વાત કરીએ તો એક મણના ભાવ છે આપણને 1400 રૂપિયાથી લઈને 1475 અને 85 રૂપિયા સુધી છે ઊંચામાં જોવા મળી શકે. અલગ અલગ વિસ્તારોમાં ક્વોલિટી વાઇઝ છે ભાવ છે 10-15 રૂપિયાનો સુધારો કરીને વેપારીઓ સવારમાં અમુક વિસ્તારોમાં ઊંચા ભાવ, જે વિસ્તારમાં પુરવઠો ઓછો મળતો હોય અથવા પુરવઠાનું ઓછું જે આવક જોવા મળતી હોય છે ત્યાં વધારે પડતી છે ભાવની અંદર છે મજબૂત સ્થિતિ જોવા મળતી હોય છે. એવી રીતના સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો દેશભરમાં આવક છે આપણે અલગ અલગ રાજ્યોમાં કેવી છે 27 જાન્યુઆરીના રોજ જોવા મળે છે. આપણે સૌપ્રથમ ગુજરાતમાંથી શરૂઆત કરીએ તો 44,000 ગાંસડીની આવક છે ગુજરાતમાંથી આપણને જોવા મળે છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો 51,000 ગાંસડીની આવક છે, પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર આપણને જોવા મળે છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો 10,000 ગાંસડીની આવક જોવા મળે છે. કર્ણાટકની વાત કરીએ તો 15,000 ગાંસડીની આવક જોવા મળે છે. તેલંગાણાની વાત કરીએ તો 25,000 ગાંસડીની આવક જોવા મળે છે. આંધ્રપ્રદેશની વાત કરીએ તો 6,000 ગાંસડીની આવક જોવા મળે છે. તામિલનાડુની વાત કરીએ તો 500 ગાંસડીની આવક જોવા મળે છે. ઓડિશાની વાત કરીએ તો 3,000 ગાંસડીની આવક ત્યાંથી આપણને જોવા મળે છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 15,500 ગાંસડીની ત્યાંથી આપણને આવક જોવા મળે છે. કુલ ઓલ ઓવર તમામ રાજ્યોને મેળવી દેશની અંદર 1,70,000 ગાંસડીની આવક છે આપણે 27 જાન્યુઆરીના રોજ છે શનિવારના દિવસે સાંજના રિપોર્ટમાં જોવા મળે છે. અને એ પ્રમાણે દેશની અંદર જોઈએ તો 1,58,97,100 ગાંસડી છે અત્યાર સુધીમાં બંધાઈ ચૂકી છે. અને એવી રીતના ગુજરાતમાં જોઈએ તો 41,92,100 ગાંસડી છે અત્યાર સુધીમાં ગુજરાતમાંથી બાંધવામાં આવી. બીજો પોઈન્ટ જોઈએ તો વિદેશભાઈ, તો તમારી સામે કોટન આઈસ ફ્યુચર્સ ને તમારી સામે ઓપન કરવામાં આવ્યો છે. એની અંદર તમે જોઈ શકો છો ઓપનિંગ સપાટી છે આપણને શુક્રવારના દિવસે 85.16 સેન્ટની જોવા મળી હતી. ફરીથી વાયદાની મથાળાની સપાટી 85.53 સેન્ટની જોવા મળી હતી. વાયદો મોડી રાત્રે બંધ થયો જ્યારે આપણને લેવલ છે 84.47 સેન્ટના લેવલે છે વાયદો બંધ થતો જોવા મળે છે, જે તમે ચાર્ટની અંદર જોઈ શકો છો. વાયદાની જે શુક્રવારની મહત્વની સ્થિતિ છે આપણે 85 સેન્ટ ઉપરની જે જોવા મળતી હતી એમાંથી ક્રોસ કરી તળિયાની સપાટી ફરીથી આપણે 84 સેન્ટની આજુબાજુ એટલે કે 84.47 સેન્ટના આજુબાજુ છે આપણે બંધ થતો જે ક્લોઝિંગ આપતો જોવા મળે છે. એનો મતલબ એવો થયો અઠવાડિયાના છેલ્લા દિવસમાં વાયદાની અંદર 1.15% મામૂલી ઘટાડો જે આપણે જોવા મળ્યો છે એના આધારિત છે ઘરેલું કોટન MCX વાયદાની અંદર. અને ગુજરાત શંકર ઘાસડીની અંદર ગુરુવારે જે સુધારો આપણે જોવા મળ્યો હતો એ સુધારો છે ફરીથી આપણે 200 રૂપિયાનો જે જોવા મળતો હતો એ ફરીથી આપણે ધોવાતો જોવા મળે છે. અને આજે ફરી રૂના ભાવ તમામ રાજ્યોની અંદર કેવા આપણે જોવા મળે છે. વિદેશ વાયદો છે કાલની સપાટીમાં બંધ, જ્યારે શુક્રવારની સપાટી બંધ થયો ઘટાડા તરફી, જ્યારે આપણે 1 સેન્ટ ઉપરનો જે ઘટાડો જોવા મળ્યો છે એના આધારિત 27 જાન્યુઆરીનો રિપોર્ટ સાંજનો જે આપણે ઘાસડીમાં જે રૂના ભાવ છે જોવા મળે છે એની અંદર આપણે ચર્ચા કરીએ તો રૂના ભાવની અંદર ગુજરાત શંકર ઘાસડીની અંદર 29 mm ના ભાવ છે 55,000 થી 55,000 થી 56,000 સુધીના ભાવ જોવા મળતા. એમાં પણ આપણે 200 રૂપિયા ઘટી અને 55,800 ફરી રૂના ભાવ છે પહોંચતા જોવા મળે છે, કારણ કે વિદેશ વાયદાનો સપોર્ટ હતો એમાં પણ થોડો નોર્મલ ઘટાડો જોવા મળ્યો 1% ઉપરનો, એટલે એનો અસર છે ઘરેલું કોટન MCX અને ઘરેલું ઘાસડી ઉપર આપણે જોવા મળ્યો છે. અને રૂના ભાવમાં આપણે 200 રૂપિયાનો ઘટાડો છે ગુજરાત શંકર ઘાસડીમાં જોવા મળે છે. અને વેચવાલીનું પ્રમાણ ગુજરાત રાજ્યભરની અંદર જોઈએ તો 2 લાખ મણની ઉપર આપણને પર ડે જોવા મળી રહ્યું છે. એવી રીતના પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 27 mm ના ભાવ ત્યાં પણ આપણે 200 રૂપિયાના ઘટાડા સાથે 52,000 થી 52,100 રૂપિયાના જોવા મળે છે. એવી રીતના મધ્યપ્રદેશ MP લાઇનની વાત કરીએ તો ત્યાં 28 mm ના ભાવ છે આપણને 200 રૂપિયાના ઘટાડા સાથે ફરીથી આપણને 53,900 રૂપિયાના જોવા મળે છે. અને એ પ્રમાણે જોઈએ તો પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇન અને ગુજરાત અથવા તો મધ્યપ્રદેશ, કર્ણાટક આ તમામ લાઇનોની અંદર છે ભાવની અંદર જે 100-200 રૂપિયાનો ઘટાડો જે રૂના ભાવમાં જોવા મળ્યો છે. માત્ર ને માત્ર અમેરિકન વાયદાનો સપોર્ટ હતો એના લીધે સુધારો રૂના ભાવમાં આપણને ગુરુવારે જોવા મળ્યો તમામ રાજ્યોની અંદર. અને એ પ્રમાણે આપણે ગુરુવારના ભાગમાં પણ ચર્ચા કરી હતી કે વિદેશ વાયદાના સપોર્ટને લીધે આ તેજી આપણે જોવા મળે છે. વિદેશ વાયદાની અંદર ઘટાડો થોડો ઘણો પણ જોવા મળે એટલે રૂના ભાવની અંદર ઘટાડો જોવા મળે. કોટન MCX જે આપણા ઘરેલું બંને વાયદા છે એની અંદર પણ તમને સોમવારે ખુલતા છે થોડો ઘટાડો જોવા મળશે. એટલે આ તમામ વિદેશ વાયદાની અંદર સપોર્ટ લેવલ સારું બનેલું હોય તો ભારતીય બજારોને થોડો ટેકો મળી શકે, કારણ કે વેચવાલીનું પ્રમાણ છે સતત 2 લાખ મણ ઉપર ગુજરાતની અંદર જોવા મળે છે. અને દેશની અંદર જોઈએ તો 2 લાખ ઘાસડીની આજુબાજુ પર
ડે વેચવાલી જોવા મળે છે, એટલે વેચવાલીની સામે તો જોવાય એમ છે જ નહીં. એટલા માટે ખાસ કરીને આપણે સપોર્ટ લેવલ શોધવા માટે વિદેશ વાયદા સહારો લેવો પડે, નહીં તો વિદેશ વાયદાની અંદર કોઈ પણ પ્રકારનો ઘટાડો હોય, વેચવાલીનું પ્રમાણ આપણા દેશમાં ઘટેલું હોય તો બજાર આપણી આમે તે તેજીમાં રહેવાની છે. પણ તેજી છે ત્યારે જ આપણા દેશમાં સફળ બની શકશે જ્યારે વેચવાલીનું પ્રમાણ ઘટશે, અને એ કોઈ પણ સમયે વેચવાલીનું પ્રમાણ ઘટશે ત્યારે બજારની અંદર તેજી અવશ્ય બનશે. અમેરિકાના એક રિપોર્ટ પ્રમાણે આપણે સમજીએ તો કપાસે આખું અઠવાડિયું તેજી દોડ ચાલુ રાખી હતી, પરંતુ વર્ષભરની ટ્રેડિંગ રેન્જના ટોચના અંતે પડકારવા સિવાય અપેક્ષા મુજબ 86 સેન્ટના ટ્રેડિંગ સ્તરે ભાવ પ્રતિકારક એડવાન્સ અટકાવ્યો હતો, કારણ કે 86 સેન્ટનું પ્રતિકારક સપાટીએ નવી તેજી માટે 86 સેન્ટનું લેવલ પાર કરવું એ મહત્વનું હતું. અને એ માટે આપણે ભાગની અંદર પણ કહ્યું હતું કે 86 સેન્ટ ઉપર વાયદો આપણે ટકેલો 2-3 દિવસ જોવા મળે તો જ આપણને નવી તેજી વધારે પડતી 90 સેન્ટ સુધી છે વાયદાની અંદર જોવા મળી શકે, નહીં તો વાયદાની અંદર છે આપણે 84 થી 85 સેન્ટ આજુબાજુ ભાવ જોવા મળી શકે. સ્પેક અને ફંડ ટ્રેડર્સ કપાસના વાયદામાં લાંબા ગાળાના નાણાં ઠાલવતા બજારને વેગ મળ્યો હતો, કારણ કે ઓપન ઇન્ટરેસ્ટમાં તેજીનો વધારો થયો હતો, લાંબા ગાળા માટેનું રોકાણ વધ્યું હતું. તેમ છતાં અપેક્ષા મુજબ એકવાર ચીનની બજારોમાં નબળાઈ દર્શાવી હતી, તેથી ન્યુયોર્ક પણ આપણને લાંબા ગાળાના એટલે કે લાંબા સમયમાં 73 થી 88% રેન્જ છે ચાલુ રાખશે, એટલે કે 73 થી 88 સેન્ટની જે ટ્રેડિંગ રેન્જ છે વાયદાની અંદર આપણે જોવા મળી શકે છે. એ પ્રમાણે વાયદો છે આપણે રિએક્શન કરતો જોવા મળે, કારણ કે પછી છે આપણે ચીનની અંદર પણ એકવાર નબળાઈ બજારમાં જોવા મળી, પણ ફરી વાયદો તેજી તરફી આપણે જોવા મળ્યો તો ચીનની અંદર એવી રીતના સંભવત બજાર છે આપણે 84 સેન્ટ ચીનની આસપાસ પાછું સ્થાયી થઈ શકે. વિદેશ વાયદાની અંદર છે કોટન અમેરિકન વાયદામાં 84 સેન્ટની સપાટી આપણને જોવા મળી શકે, જોકે લાંબા સમયથી પુરવઠાની તેજી વધુ તેજીમાં ફેરવાઈ ગઈ છે, પણ તે 80 સેન્ટ સુધીના બીજા રનને નકારી શકતું નથી, પરંતુ 82 સેન્ટ વચ્ચે મિલની ફિક્સેશન 80 સેન્ટ સુધીમાં કોઈ પણ નીચા પ્રયાસને અટકાવશે. ખાસ કરીને યુએસ પાક કદના અનિવાર્ય ઘટાડાને ધ્યાનમાં રાખીને કમનસીબે વહેલામાં વહેલી તકે એપ્રિલ 2024 સુધીમાં નાના પાકની પુષ્ટિ કરવા માટે યુએસડી આવનાર વર્ષ માટે વાવેતર ઘટવાની સંભાવનાને દર્શાવી છે, એનો પણ અસર છે વાયદા ઉપર જોવા મળ્યો છે. નવા પાક માટે ડિસેમ્બરમાં 81 સેન્ટનો વેપાર થયો હતો. થોડા વધુ વાવેતર કરેલ એકર ખરીદ્યા અને માર્કેટિંગ વર્ષના અમુક સમયે 85 સેન્ટથી ઉપર જવા માટે આધાર બનાવવાનું ચાલુ રાખ્યું, પણ જેમ કે ઘણા અઠવાડિયા પહેલા ટિપ્પણી કરવામાં આવી હતી અને ફક્ત ઐતિહાસિક ટ્રેડિંગ પેટર્ન આધારે 2024નો પાક 2024-25 માટે માર્કેટિંગ વર્ષ દરમિયાન લગભગ 90 સેન્ટ અથવા તો વધુ ચારો જોવા મળશે એવું હાલ આગાહીમાં જોવા મળ્યું હતું. સપ્તાહ દરમિયાન અથવા ઓછામાં ઓછા નિયત ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ જે હોવા જોઈએ તે રીતે ઉત્પાદકો સક્રિય વિક્રેતા હતા. ભાવમાં વધારો એ ભૂખ્યા બજારનો સંકેત હતો અને ઉગાડનારાઓએ ઊંચા ભાવને ખવડાવવામાં તેમનો ભાગ ભજવ્યો હતો. તેમની પાસે બીજી તક હશે, પરંતુ તે સૌથી વધુ મદદરૂપ થશે યુએસડીના વાસ્તવિક કપાસ જીનિંગમાં એનએસએસએસ પાકના અંદાજ સાથે વહેલામાં વહેલા સમાધાન કરશે. જોકે તો પણ ઘણા લોકોનું એવું સૂચન કરી રહ્યા છે કે યુએસડીના નિકાસો છે અથવા તો અમેરિકન કૃષિ સંસ્થાના જે આંકડાઓ સાપ્તાહિક આવે છે અંદાજમાં વધારો થવો જોઈએ, પરંતુ પ્રખ્યાત ફૂટબોલ ઘોષણાકારક કહે છે કે એટલું ઝડપથી નહીં. નિકાસ શિપમેન્ટ યુએસડીના અંદાજને પૂર્ણ કરવા માટે જરૂરી ગતિઓના આધારિત તારીખ અને લગભગ અઠવાડિયાના ધોરણે પાછળ રહેશે. સાચું છે, અવારનવાર એવું અઠવાડિયું હોય છે જ્યાં એક અથવા વધુ દેશોમાં વેચાણ કરવામાં આવે છે. જોકે મોટાભાગના દેશો માત્ર ટોકન ખરીદનારો જોવા મળતા હોય છે, પણ માત્ર ચીન અને વિયેતનામ સાપ્તાહિક ધોરણે સતત ખરીદનારો છે અને તે ચાલુ રહેશે. આગળના ટાઈમમાં વિયેતનામ એની સ્પિનિંગ મિલો અને ખવડાવવા માટેની ખરીદી કરે છે, જ્યારે ચીન છે તેના વ્યૂહાત્મક અનામતનું પુનઃ નિર્માણ કરવાનું ચાલુ રાખશે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને તુર્કી ઘણા અઠવાડિયામાં ખરીદનાર જોવા મળ્યા છે, પરંતુ મોટાભાગના અન્ય દેશો છે અત્યાર સુધીમાં માત્ર ત્યારે જ આવે છે જ્યારે કિંમતોમાં 82 સેન્ટ અથવા તેનાથી ઓછી જોવા મળતી હોય. એટલે કે અમેરિકન કોટન વાયદામાં 82 સેન્ટનું નીચેનું જે સ્તર જોવા મળતું હોય વાયદાની અંદર ત્યારે છે ઘણી બધી ખરીદી અલગ અલગ દેશોમાંથી જોવા મળતી હોય, એટલા માટે છે વાયદાની અંદર તેજી બનતી હોય છે. 82 સેન્ટ ઉપર ભાવ જ્યારે 84-85 સેન્ટે જોવા મળતો હોય ત્યાંથી ફરીથી છે દબાણ જોવા મળતું હોય છે વાયદાની અંદર અને ચાલુ કિંમતોની અંદર. તો જ્યારે ભારતની અંદર પણ ભાવ ઘટતા હોય છે ત્યારે સ્થાનિક માંગ વધતી હોય છે, અને ભાવ જ્યારે વધતા હોય છે ત્યારે સ્થાનિક માંગ થોડી ઘટતી હોય છે, નિકાસ પણ થોડી ઘટતી હોય છે. એટલે આવા તમામ છે નેગેટિવ પોઝિટિવ ન્યૂઝ ઉપર છે બજાર ભાવ આપણે જોવા મળતા હોય અને બજારમાં હલચલ જોવા મળતી હોય. હવે મળશું નવા ટોપિક સાથે, જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.